એમકોમ સેમ 4ની બુક છે આ ઉચ્ચતર પડતરવાળી એડવાન્સ કોસ્ટવાળી. એમાં આ ચેપ્ટર આપેલા છે તો આજે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 2 20 માર્કનો દાખલો, તમારે બીજો દાખલા વિશે. તમારે એક્ઝામમાં બીજો દાખલો 20 માર્કનો હશે, એ પ્રક્રિયા પડતરવાળો એક પ્રક્રિયાના ખાતા બનાવી રીતના. તો આ દાખલો બાય ચાન્સ પૂછી લે ને આ દાખલો 2 વર્ષથી ઓછો પૂછાય છે. આ દાખલો એક વખત જોઈ લેજો કે જુદી જુદી પ્રક્રિયા હોય ને એના પ્રક્રિયાના ખાતા બનાવવાના. જો આ રકમ છે પછી આ રીતના પ્રક્રિયા અનું ખાતું એની ગણતરી, બનું ખાતું એની ગણતરી, પછી કનું ખાતું એની ગણતરી. આ રીતના દાખલો પૂછાઈ શકે. જો સામાન્ય બગાડ અસામાન્ય બગાડ આપેલ હોય તો એના ખાતા પર તમારે અલગથી બનાવવાના. એટલે આ દાખલો પૂછી શકે છે. બાકી ઉદાહરણ નંબર 8 આ છે જે આ રીતના આપેલ છે એક ટકાવારી કે પૂર્ણ કક્ષાની ટકાવારી એટલી સામાન્ય બગાડની ટકાવારી એટલી. આ ઉદાહરણ 8 મોસ્ટ આઈએમપી છે, 2022, 23, 24માં પૂછાયેલું છે. એટલે આ રીતનો દાખલો પૂછાઈ શકે તમે એક્ઝામમાં કે પૂર્ણ એકમો દર્શાવતું પત્રક બનાવો, એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક. ઓલામાં હે ને પ્રક્રિયાના ખાતા પત્રક હતું બનાવવાનું, પેલી પ્રક્રિયા અ બ ક એનું પ્રક્રિયાનું. આમાં મૂલ્યાંકન પત્રક ને એકમ દીઠ પડતર પત્રક ને આ રીતના દાખલા વધુ પૂછાય છે એક્ઝામમાં. મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ નંબર 8, 9 બેઠા પૂછાય લે કારક રકમ બદલાવે. જો આ રીતના પત્રક બનાવવાનું તમારે. પછી આ રીતના આના ઓલ્ડ પ્લેલિસ્ટમાં જો વિડીયો હોય ને તો જોઈ લેજો, ન્યૂ પ્લેલિસ્ટમાં તો નથી. ને ઉદાહરણ 9 છે, આ ઉદાહરણ 9 આપેલ છે, આ પણ મોસ્ટ આઈએમપી છે. એટલે જે આમાં એ કીધું પૂર્ણ એકમોવાળું છે, પડતર પત્રક અને મૂલ્યાંકન પત્રક એ પત્રક બનાવવાના છે. આ પૂર્ણ એકમોની ગણતરી છે, આ પડતર પત્રક છે, આ મૂલ્યાંકન પત્રક છે. એના પછી આ પ્રક્રિયાનું પત્રક ખાતું છે. તો ઉદાહરણ નંબર 7, 8, 9 જોઈ લેજો ને એક આગળનું ત્રીજું ઉદાહરણ જોઈ લેજો. 7, 8, 9માંથી વધુ પૂછવાની શક્યતા છે. મોસ્ટ આઈએમપી જોઈ લેજો, ઇઝી છે, આવડી જશે. ઓલ ધ બેસ્ટ.